મારે મારું ખુદનું ઘર હોવું જરૂરી છે, મારી ખુદની ગાડી હોવી જરૂરી છે. હું મારા ખુદ ઉપર કરવા માંગુ છું. કેપેસિટી ન હોય ને આગળ પછી નીકળી તો હેરાન થવાનું. બ્લો વગર કેમ આગળ માણસ હોય? જનાવર જેવી જિંદગી થઈ જાય. આપણી લાઈફમાં કઈ ગોલ કે પર્પઝ હોવો જરૂરી છે કે પછી ફ્લોમાં ચાલવાનું? એ તો મને બહુ આઈડિયા નથી. ના, થોડોક તો અત્યારે આવી મોંઘવારીમાં થોડોક આપણે ગોલ તો રાખવો જ પડે. અમુક સમયે પર્પઝ હોવું જોઈએ. બાકી ખરેખર તો સમયનું વહેણ જે સાઈડ જાતું એ સાઈડ જવામાં જ મજા છે. સમયથી વિપરીત જવામાં મજા નથી. મંજિલ સેટ હોવી જરૂરી છે કે ના આ વસ્તુ કરવી એટલે કરવી જ. 100 રૂપિયા કમાતા હોય તો 500 કેમ કમાય એવો ગોલ હોવો જ જોઈએ. તો આગળ જતા એમ કે ઈ ગોલ સીધો થઈ શકે. 500 નો તો કઈ નહીં, 400 તો થાય જ એમ. પણ આપણે ગોલ રાખ્યો હોય તો થાય. ગોલ હોવો જરૂરી છે, પણ એ ગોલ સુધી પહોંચવા માટે થોડુંક ફ્લોમાં ચાલે અને એન્જોય કરી લેવાનું. ઘણા એટલા લોકો પ્રેક્ટિકલ હોય ને કે એક વસ્તુમાંથી ફેલ ગયા હોય તો તરત બહાર નીકળીને બીજી વસ્તુ પર પડી જાય. અને ઘણા લોકો એક ને એક જગ્યાએ ડિપ્રેશનમાં આવી જાય. ઘણા લોકો તો મારા ડોક્ટર થવું, MBBS માં તમને એડમિશન ન મળ્યું તો તમારો પ્લાન બી શું છે? પ્લાન બી મને ખબર હતું કે ડિપ્રેશન. હવે શું કરું? લાઈફમાં જેમ આગળ વધીને આપણો પર્પસ ચેન્જ થાય ને ત્યારે ઘણી વાર એવું થાય કે આપણું ધાર્યું ના થાય. આપણે જે ધાર્યું ને ના થાય ત્યારે મને હરિવંશ રાય બચ્ચનની એક કહેવત યાદ આવે છે કે મન કા હો તો અચ્છા, મન કા ના હો તો બહુત અચ્છા. તમારા જીવનમાં કોઈ ગોલ કે પર્પઝ છે કે પછી ફ્લોમાં ચાલો છો? કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો તમને આજનો એપિસોડ ગમ્યો હોય તો ફોલો કરો રાજકોટ બ્લોગ્સને, જેથી દર શનિવારે મળી શકે રાત્રે 9 વાગ્યે.